અને એટલા માટે 500 કરોડની જોગવાઈ જોઈએ. ખરેખર 500 કરોડ રૂપિયા આને ખર્ચ કરવા પડે છે, તો પણ અત્યારે સરકાર એના માટે બહુ ધ્યાન આપતી નથી. અને 7097 જેટલી આંગણવાડીઓ તો જે અત્યારે ભાડાના મકાનમાં ચાલી રહી છે, તો એ ભાડાના મકાનમાં કઈ રીતે આ રીતે મહિલાઓએ આ રીતે ખરીદી કરીને બાળકોને ખોરાક આપવો પડે છે. તો આ અત્યંત તમારી વાત સાચી છે અરુણભાઈ, કે આ આવી હાલત આજે છે. તો હવે સરકાર તો સાંભળતી નથી અરુણભાઈ. તો કે શું પરિસ્થિતિ છે અત્યારે, બહેનોમાં કેવો આક્રોશ છે અને શું એકંદરે માગણી શું છે, અને એ લોકોની મુશ્કેલીઓ શું શું છે અત્યારે આંગણવાડી ચલાવવામાં, એની વાત કરશો જરા? ચોક્કસ. તમે ખૂબ જ વિગત મેળવીને આ રજૂ કર્યું તે બદલ ફરીવાર આભાર. પરિસ્થિતિ એટલી વિકટ છે કે બહેનો પણ એટલી બધી કંટાળી છે. તમને નવાઈ લાગશે દિલીપભાઈ, સરકાર અને કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર મોટા પાયે જાહેરાત કરે છે બધું ડિજિટલાઇઝેશન કરવું છે ને બધું મોનિટરિંગ અમે AI મારફત કરવા માંગીએ છીએ, અને સરકાર એની પાછળ 24 કરોડ રૂપિયા વાપરવાની વાત કરે છે. પરંતુ તમને નવાઈ લાગશે કે 2022માં સરકાર સાથે, જેમાં તે સમયના મુખ્ય સચિવ કૈલાસનાથનજી, 6 જેટલા સચિવો અને 4 જેટલા મિનિસ્ટરો હાજર હતા, અને ત્યારે આ બહેનોને જે મોબાઈલ આપ્યા હતા તે ચાલતા નહોતા 2022માં. તે સમયે વચન આપ્યું હતું કે ભાઈ અમે તમને નવા મોબાઈલો આપશું. નવા મોબાઈલ આપવા અમે આપીએ તે દરમિયાન સમય જાય એટલા માટે તમે તમારા ઘરના મોબાઈલથી થોડુંક અમને મદદ કરો. સ્વાભાવિક છે, બહેનો પાસે કોઈ આ ગરીબ બહેનો પાસે કોઈ આધુનિક મોબાઈલ ન હોય, તો પણ બહેનોએ સ્વીકાર્યું કે ઓલરાઈટ અમે તમને મદદ કરવા માંગીએ છીએ, સહકાર કરવા માંગીએ છીએ, અને તે કામગીરી કરી. આજે 2022 ને 2026 થઈ, હજી આજની તારીખે આ આંગણવાડી બહેનોને ફરજિયાત રીતે નોટિસો આપીને ખાનગી પોતાના મોબાઈલ થી ફરજ પાડવામાં આવે છે કે તમે ડિજિટલ કામ કરો. એક પછી એક એવા એપ્લિકેશનો અમલમાં લાવી રહ્યા છે કે જે એપ્લિકેશનો સ્વાભાવિક છે સરકારમાં ભ્રષ્ટાચારથી જ બધું કામ થતું હોય, એટલે જે એપ્લિકેશન બનાવનારા મળતિયાઓ એમના હોય એ એપ્લિકેશન પણ યોગ્ય નથી બનાવતા. એને કારણે બહેનોને ફરજ પાડવામાં આવે છે કે તમે એપ્લિકેશનો પર બધું કામ કરો. તમે FRS નામનો ફોટા પાડીને બધા મોકલો, તમે બાળકોની હાજરી કેટલી છે તેનું એક મોટું એપ્લિકેશન AVT આપ્યું છે જે કામ જ નથી કરતું. બાળકો 26 હાજર હોય અને AVT ના એપ્લિકેશનમાં માત્ર 10 જ દેખાય. આવી અને એ આધારે પાછા તમે એમ કહો છો કે તમારે એ નાસ્તો ને એ બધું જે AVT માં જે માથા ગણતરી આવશે તે કરવામાં આવશે. બેનો કંટાળી ગઈ છે. આખો દિવસ મોબાઈલ માંથી મોઢું બહાર કાઢે તો એ બાળકોને શિક્ષણ આપી શકે ને? સરકારમાં બેઠેલા અધિકારીઓ સહેજ પણ વિચાર કરતા નથી કે આંગણવાડી બનાવવાનો મૂળભૂત હેતુ એમને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું, બાળકો નાનપણથી તે હસતા ખેલતા રહે એટલે વાર્તાઓ કરવી, મેદાનમાં રમાડવું અને સાથોસાથ પૂરક પોષણ બનાવીને આપવું. સુપ્રીમ કોર્ટે પણ એ ડાયરેક્શન આપ્યું હતું કે ગરમ ભોજન આપો, એટલે આંગણવાડી કેન્દ્રોમાં જ ભોજન આપવામાં આવે છે. આ આંગણવાડી વર્કર અને હેલ્પરો કરે છે, અને એ બાબતે રજૂઆત કરીને થાકી ગયા છતાં તારીખ પે તારીખ આ તારીખે મોબાઈલ આપશું, આ તારીખે મોબાઈલ આપશું, અને કામગીરીનો બોજ વધારતા જાય છે. માગણી છે એટલી જ કે ભાઈ મોબાઈલ આપો, એની તારીખ આપો, કઈ તારીખે આપશો, અને આ કામનો બોજ ઓછો કરો અને અમે બાળકોને ધ્યાન આપી શકીએ તેવું કામ કરો. આ માગણી તદ્દન વ્યાજબી હોવા છતાં કઈ સરકારી ઓફિસમાં નોકરિયાત ઘરેથી કોમ્પ્યુટર લઈને જાય છે? કઈ સરકારી ઓફિસમાં અધિકારીઓ પોતાનું વાહન લઈને ઓફિસમાં જાય છે? સરકારી વાહનોનો ઉપયોગ થાય છે, અને આંગણવાડી વર્કરને એમ કહેવામાં આવે કે તારે ફરજિયાત રીતે તારા પોતાના મોબાઈલ થી કામ કરવાનું છે. એક તો ગામડાઓમાં નેટવર્કના પણ ઠેકાણા નથી, અને છતાં દેશની જનતાને સપનાઓ દેખાડે છે કે અમે બધું ડિજિટલાઇઝ કરશું, AI થી મોનિટરિંગ કરો. ભાઈ મોનિટરિંગ કરો, આમાં અમને કોઈ ના નથી. તમારી પાસે કાંઈ ન કરો તો પણ 2200 તો સુપરવાઇઝરોની ફોજ છે. મોનિટરિંગ કરવું હોય તો મોકલો ને તમામને. અને આંગણવાડી વર્કરો જે સચ્ચાઈથી કામ કરે છે, સુપ્રીમ કોર્ટે પણ જેના વખાણ કર્યા છે કે પાયાનું કામ કરે છે આ બહેનો, હાઈકોર્ટે પણ વખાણ કર્યા છે કે પાયાનું કામ કરે છે. અને મોદી સાહેબ તો અહીંયા હતા ત્યારે આ બહેનોને યશોદા મૈયાના નામથી બોલાવતા હતા. મને સમજણ નથી પડતી સરકારમાં
આ યશોદા મૈયા સામે ક્યારે સરકાર જોશે, ક્યારે એમને દેખાશે કે આ તમારી યશોદા મૈયા બહુ દુઃખી છે અને મુસીબતમાં જીવે છે. અમે બીજી માગણી સિમ્પલ કરી છે કે આખા દેશમાં નિવૃત્તિ વય મર્યાદા 60 છે, ગુજરાતમાં 58 છે. ભાઈ તમે 60 કરી નાખો ને ભાઈ. જિલ્લા પંચાયતમાં ચોથા વર્ગના કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા 60 જ છે. એવી જ રીતના માગણી કરી છે કે ઉનાળો મે મહિનામાં કાળ ઝાળ હીટ વેવ આવે છે. હવે આ હીટ વેવમાં ચારે બાજુ બધી નિશાળોમાં વેકેશન હોય, કુટુંબ સહિત બાકીના લોકો બહાર જતા હોય, તેથી આંગણવાડી માં બાળકોની સંખ્યા પણ ઓછી જ આવે, સ્વાભાવિક છે. તો અમે એમ કહ્યું કે વેકેશન જે આપો છો એ આંગણવાડી વર્કર હેલ્પરને આપો, સંયુક્ત વેકેશન આપી દો અને બાળકોને ઘરે પડીકા પહોંચાડીને બીજા રાજ્યોમાં થાય છે, બીજા રાજ્યોમાં કરાય છે. ગુજરાત સરકાર તે વિશે વિચારે. આ વાત સાવ સ્વાભાવિક આપી છે. પ્રોવિડન્ટ ફંડ કમિશનરે રાષ્ટ્રીય કક્ષાએ એક હુકમ પણ કરેલો છે કે જે લોકોને ફિક્સ રકમો આપીને કામ ઉપર રાખવામાં આવ્યા હોય તેને પ્રોવિડન્ટ ફંડ એક્ટ લાગુ પાડવો જોઈએ. પરંતુ આંગણવાડી વર્કર અને હેલ્પરને પ્રોવિડન્ટ ફંડ એક્ટ લાગુ પાડવામાં આવતો નથી. અને આમ છતાં તમને દિલીપભાઈ નવાઈ લાગશે, આ બહેનો 1 વર્ષથી રેલી કાઢે, રજૂઆતો કરે. 10મી માર્ચ 2025 ના રોજ ખુદ મુખ્યમંત્રી પાસે અમે ગયા હતા, રજૂઆત કરી હતી ને એમણે ખાતરી આપી હતી કે હું એક મિનિસ્ટરને આ કામ સોંપીશ અને તમારી વાત સાંભળશે. આજની તારીખે એક પણ બેઠક પણ યોજવામાં આવી નથી. તો તમે કોનું ભલું કરવા નીકળ્યા છો? વાતો તો આપણે ખૂબ, આ બધી જ બહેનો જ છે, મહિલા સશક્તિકરણની બહુ વાતો કરીએ છીએ, મહિલા દિવસ ઉજવણીની વાતો કરીએ છીએ, પણ માફ કરજો દિલીપભાઈ, આ આંગણવાડી બહેનો જ સરકારને દેખાય છે. સરકારની કોઈ પણ યોજના અમલમાં મૂકવી હોય તો ટોળું ભેગું કરવા માટે આંગણવાડી વર્કરને યુનિફોર્મ વગર બોલાવવામાં આવે. કોઈ નેતાઓ આવે જિલ્લામાં અને તાલુકાઓમાં, ફંક્શન કરવાનું હોય તો આ આંગણવાડી વર્કરને હેલ્પરને બાળકોની ચિંતા કર્યા વિના બોલાવી લેવામાં આવે. માનનીય વડાપ્રધાન શ્રી આવે, હમણાં જ સાણંદમાં પ્રોગ્રામ કર્યો તો 4 જિલ્લાની આંગણવાડી વર્કર અને હેલ્પરોને એમ સૂચના આપવામાં આવી હતી કે આપે આંગણવાડીનો જે યુનિફોર્મ પહેર્યો છે પહેરીને નહીં આવવાનું, સાદા ડ્રેસમાં આવો. તો ટોળા ભેગા કરવા હોય તો આ આંગણવાડી વર્કર. અને છેલ્લે બાકી રહ્યું હતું તો ચૂંટણી પંચે આ આંગણવાડી વર્કરને સરકારી નોકરિયાત ગણવા તૈયાર નથી. પરંતુ ચૂંટણી પંચે જે પોસ્ટ 3જા વર્ગના કર્મચારીને સોંપી શકાય તે બૂથ લેવલ ઓફિસર, BLO, એનું નામ જ છે બૂથ લેવલ ઓફિસર. એ બૂથ લેવલ ઓફિસરનું કામ પણ આંગણવાડી વર્કરને સોંપવામાં આવ્યું. તો તમારે કામ જોતું હોય તેથી બૂથ લેવલ ઓફિસર, અને પગાર આપવાનો વધારો આપવાનો આવે તેથી કે માનદ સેવક. આ દશા કેટલા દિવસ સુધી હલાવવી છે? દેશ આગળ તો મહિલાઓ પણ અવાજ ઉઠાવે છે, મહિલાઓ પણ બોલી રહી છે, એમને પણ સાંભળીએ આપણે કે શું કે છે.